એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, એ માળખું આખું ધ્વસ્ત થઈ ગયું છે. એ ધ્વસ્ત થયેલા માળખામાં હવે ચાણક્ય એવું કીધેલું કે જે ઇમારતની રિપેરિંગ શક્ય ન હોય, મરામત શક્ય ન હોય, એ ઇમારતને એક વખત ધ્વંસ કરી નાખવી પડે અને એનું પુનઃનિર્માણ કરવું પડે, ફરીથી બાંધવું પડે. હવે આ થાગા થઈ ગયા અને પ્લાસ્ટર અને ફેવિકોલથી આ કોંગ્રેસ બેઠી થવાની નથી. અમારા જેવાને તો હૃદય દુખે છે કે જિંદગીભર જે કોંગ્રેસની સાથે વરેલા, કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા, કોંગ્રેસના સિદ્ધાંતોને લઈને જીવેલા, એને આ દિવસ જોવા પડે. અને પ્રજાનો વાંક નથી, વાંક સંગઠનનો છે. મને હસવું ત્યારે આવે કે સંગઠનની જવાબદારી જેને સોંપેલી છે એવા પ્રમુખો એમ કે સંગઠન નબળું હતું એટલે અમારથી નહીં થયું. તો તમે શું કર્યું ભાઈ? તમે બધાએ જોયું હશે, અમારા વલસાડના પ્રમુખ કે સંગઠન બહુ નબળું. અલા ભાઈ, વરદીથી તમને જવાબદારી મોકલેલી, તમે કર્યું શું? અને જો તમારાથી સંગઠન બેઠું નહીં થઈ શકતું હતું તો તમારે સ્વેચ્છાએ છોડી દેવું જોઈતું હતું. વાહન ડૂબી જાય ત્યાં સુધી રાહ જોવાની ક્યાં જરૂર હતી? બીજાને તક આપવી જોઈતી હતી, બીજાને આપણે પેલું કરતે.